ભારતીય નૌકાદળનું સ્ટેલ્થ ફ્રિગેટ આઈએનએસ સુશીલ ડાકાર સેનેગલ ખાતે પહોંચ્યું. ભારતીય નૌકાદળનું તાજેતરનું સ્ટેલ્થ ફ્રિગેટ આઈએનએસ સુશીલ તેના ચાલુ ઓપરેશનલ તૈનાતીના ભાગરૂપે સેનેગલના ડાકાર બંદરે મહત્વપૂર્ણ મુલાકાત કરી છે. આ મુલાકાત ભારત અને સેનેગલ વચ્ચેના સમુદ્રી સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું છે, જે પ્રાદેશિક સુરક્ષા અને સહકારને વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આઈએનએસ સુશીલ કેપ્ટન પીટર વર્ગીસના કમાનમાં અદ્યતન સ્વદેશી હથિયારો, સેન્સર્સ અને સાધનો સાથે સજ્જ છે, જે રક્ષા ઉત્પાદનમાં ભારતની વધતી જતી ક્ષમતા દર્શાવે છે. ડાકોરમાં તેના રોકાણ દરમિયાન ફ્રિગેટ સેનેગલના સૈન્ય અને સરકારના અધિકારીઓ સાથે નજીકના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સૈન્ય અને સામાજિક પ્રવૃત્તિઓની શ્રેણીમાં જોડાશે. આ મુલાકાતના મુખ્ય આકર્ષણોમાં બંને નૌકાદળોના વિષય નિષ્ણાંતો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા છે, અને આ ક્રિયા-પ્રતિક્રિયાઓ પરસ્પર લાભદાયક માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને જેમાં તાલીમ સત્રો અને ફ્રિગેટની અદ્યતન ક્ષમતાઓના પ્રદર્શનનો સમાવેશ થાય છે. જ્ઞાન અને નિષ્ણાતની આ આપ-લે બંને નૌકાદળોની ઓપરેશનલ તૈયારીઓને પરસ્પર સંચાલન ક્ષમતા વધારવાની અપેક્ષા છે. સૈન્ય પ્રવૃત્તિઓ ઉપરાંત આઈએનએસ સુશીલ ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવા અને લોકોથી લોકો જોડાણોને મજબૂત બનાવવા માટે સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓનું આયોજન કરશે. સેનેગલના ઉત્સાહી લોકો માટે એક ઉત્સાહજનક યોગ સત્ર યોજવામાં આવશે, જે સુખાકારી અને સાંસ્કૃતિક આપ-લેને પ્રોત્સાહન આપશે. આ પ્રવૃત્તિઓ ભારતીય નૌકાદળના મજબૂત દ્વિપક્ષીય સંબંધો બનાવવા માટેના સર્વગ્રાહી અભિગમને રેખાંકિત કરે છે. બંદર મુલાકાત પૂર્ણ થયા પછી આઈએનએસ સુશીલ પશ્ચિમ આફ્રિકી કિનારાના પાણીમાં સેનેગલના નૌકાદળ સાથે પેસેજ એક્સરસાઇઝ અને સંયુક્ત પેટ્રોલમાં ભાગ લેશે. કસરતનો ઉદ્દેશ્ય સમુદ્રી સહકારને આગળ વધારવાનો, પ્રાદેશિક સુરક્ષાને વધારવાનો અને બંને નૌકાદળો વચ્ચે પરસ્પર સંચાલન ક્ષમતા પ્રોત્સાહિત કરવાનો છે. સંયુક્ત પેટ્રોલ બંને નૌકાદળોને એકમેક પાસેથી શીખવા અને સહકારના નવા માર્ગ શોધવા માટે એક તક પ્રદાન કરશે. આઈએનએસ સુશીલની ઢાકાની મુલાકાત ભારત સેનેગલ સાથેના તેના સંબંધોને કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે, અને તે રક્ષા, સહકાર અને વિશ્વભરના દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતની શોધને હાઇલાઇટ કરે છે. અને આ ઐતિહાસિક પ્રસંગ નૌકાદળની લડત ક્ષમતાઓને વધારવા ઉપરાંત સ્વદેશી રક્ષા ઉત્પાદનના વૈશ્વિક નેતા તરીકે ભારતની વધતી જતી પ્રતિષ્ઠાને પણ રેખાંકિત કરે છે.